નમસ્કાર દર્શક મિત્રો, હું રૂપાલ શાહ ગુજરાતી રસોડુમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું જૈન છોલે કટોરી ચાટ। તો ચલો આપણે તેની સામગ્રી જોઈ લઈએ। છોલે બનાવવા માટે મેં 1 કપ છોલે લીધેલા છે, જે 4 કલાક પલાળેલા છે અને પછી બાફી લીધેલા છે। કોરિએન્ડર છે, મરચું પાવડર છે અને હળદર પાવડર છે, જે પ્રપન્નના છે। પ્રપન્નના મરચું અને હળદર પાવડર કોલ્ડ પ્રોસેસથી બનેલા છે, એટલે કે તેમાં પોષક તત્વો જળવાઈ રહે છે અને તેના ન્યુટ્રિશન ઓછા થતા નથી। ત્યારબાદ ગરમ મસાલો છે। ગરમ મસાલો પણ પ્રપન્નનો જ છે, કે જે બધા જ મસાલા ખાંડીને મિક્સ કરેલા હોય છે અને તેની સ્વાદ અને સોડમ ખૂબ જ જળવાય છે। છોલે મસાલો છે, તે પણ પ્રપન્નનો જ છે અને તે જૈન છે, એટલે કે જૈનમાં પણ અવેલેબલ છે। ત્યારબાદ મીઠું છે, ધાણા જીરું પાવડર છે, જીરું છે અને ટામેટાની પ્યુરી છે। બાસ્કેટનો ડો બનાવવા માટે 1 કપ મેં મેંદો લીધેલો છે, 1 ચમચી સોજી છે, મરી પાવડર છે, મીઠું છે અને 2 ટેબલસ્પૂન જેટલું ઘી છે। ટિક્કી બનાવવા માટે મેં 4 કેળાને બાફી લીધેલા છે, કાચા કેળાને 1/4 કપ જેટલો રાઈસ ફ્લોર છે, મરચું છે, ચાટ મસાલો છે, કાજુ અને બદામની મેં કતરણ કરેલી છે। ચાટ બનાવવા માટે ગળી ચટણી છે, તીખી ચટણી છે, સેવ છે, બુંદી છે, ટામેટા છે અને દહીં છે। સૌથી પહેલાં આપણે બાસ્કેટ માટેનો ડો બનાવીશું। એના માટે મેંદો અને સોજી મિક્સ કરેલા છે અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખેલું છે, ઘી નાખેલું છે। મેંદો ના લેવો હોય તો ઘઉંનો લોટ પણ લઈ શકાય છે અને જરૂરિયાત પ્રમાણે જેટલું પાણી જોઈએ તે પ્રમાણે લોટ બાંધવાનો છે। થોડો મરી પાવડર નાખ્યો છે। આપણો ડો બનીને રેડી થઈ ગયો છે। થોડાક ટાઈમ માટે આપણે એને રેસ્ટ આપવાનો છે। હવે આપણે છોલે બનાવીશું, તેના માટે મેં થોડુંક તેલ લીધું છે। પહેલાં જીરું એડ કરવાનું, ટામેટાની પ્યુરી એડ કરીશું, આ પ્રપન્નનું મરચું છે, જે કાશ્મીરી મરચાં જેવું જ છે, કે ઓછું નાખો અને તેનો કલર સરસ આવે છે, એસિડિટી પણ થતી નથી ખાવામાં। પ્રપન્નનું હળદર, પ્રપન્નનો ગરમ મસાલો, પ્રપન્નના છોલે મસાલા, ધાણા જીરું, બધું બરાબર મિક્સ કરી લેવાનું છે। થોડુંક જ મરચું નાખ્યું તો પણ કલર કેટલો સરસ આવે છે। એટલે કાશ્મીરી મરચાંનું બીજું ઓપ્શન એટલે પ્રપન્ન મસાલાનું મરચું પાવડર। સ્વાદ અનુસાર મીઠું, બધા જ મસાલા મિક્સ થઈ ગયા છે। હવે આપણે છોલે એડ કરી દઈએ છીએ। મસાલાની એટલી સરસ સ્મેલ આવે છે ને, બસ હવે એને આપણે 10 મિનિટ માટે ચડવા દઈશું। છોલેમાં હું સહેજ ખટાશ એડ કરું છું। છોલેનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે અને છોલે તૈયાર થાય છે એક બાજુ, ત્યાં સુધી આપણે કટોરી બનાવી લઈશું। કટોરી બનાવવા માટે પહેલાં આપણે
ગોળ પૂરી જેવું બનાવવાનું છે. બહુ પતલી નથી કરી કાઢવાની, સરખી વણવાની છે. ત્યારબાદ એક કટોરી લેવાની છે. કટોરી ઉપર સહેજ તેલ લગાવી દેવાનું. ત્યારબાદ આપણે જે પૂરી બનાવી છે એને ધીમે ધીમે ચોંટાડવાની છે. આવી રીતે જેટલી આપણી કટોરી હોય તે પ્રમાણે રોટલી વણવાની અને વધારાનું જે હોય તે કાઢી લેવાનું. હવે આપણે એને તળવાનું છે ધીમે ધીમે મીડિયમ તાપે. એકદમ ક્રિસ્પી ને સરસ થતી હોય છે. આપણે આ વાડકીને ધીમે ધીમે કાઢી લેવાની છે. બસ આવી રીતે આપણે આપણી કટોરીઓ ધીમે ધીમે મીડિયમ ફ્લેમ પર બનાવવાની છે. આ રીતે બધી કટોરી બનાવી લેવાની છે. જો અંદર કટોરી ના ખુલે તો બહાર ઠંડી પડીને પણ કટોરી ખુલી જાય છે અને આવી રીતે બની જાય છે. હવે આપણે ટીકી બનાવવાની છે. તો ટીકી બનાવવા માટે આપણે જે બોઇલ કરેલા હતા કાચા કેળા તે લેવાના છે. રાઈસનો ફ્લોર છે, મરચાં છે, સ્વાદ પ્રમાણેનું મીઠું છે, થોડો ચાટ મસાલો લીધો છે, થોડી કાજુ અને બદામની કતરણ છે અને થોડી કોરિએન્ડર છે. આ બધાને બરાબર મિક્સ કરી લેવાનું છે અને તેની ગોળ સરસ મજાની ટીકી બનાવી લેવાની છે. આપણી ટીકી ઓલમોસ્ટ તૈયાર થઈ જવાય છે. બદામ અને કાજુ નાખ્યા છે એકદમ ક્રન્ચી બને છે. હવે આ ટીકી આપણે કાઢી લઈશું અને ચાટ માટેનું જે બધું જ તૈયાર કર્યું છે તે આપણે ભેગું કરી અને ચાટ બનાવીએ. આપણી કટોરી ચાટ માટેની બધી જ વસ્તુઓ તૈયાર છે. કટોરી તૈયાર છે, ટીકી તૈયાર છે, છોલે તૈયાર છે. તો હવે આપણે તેને બનાવીશું. સૌથી પહેલાં તો આપણે કટોરી લેવાની છે, તેમાં એક એક ટીકી મૂકવાની છે. ત્યારબાદ જે પ્રપન્ન મસાલામાં આપણે યુઝ કર્યો છે તેનાથી આપણે છોલે બનાવેલા છે જે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે.
તેને અંદર ભરવાના છે. અત્યારે સમરમાં આવા ચાટ ખાવાની પણ મજા આવે. હવે તેમાં આપણે ગળી ચટણી એડ કરીએ છીએ. તીખી ચટણી એડ કરીએ છીએ. કર્ડ એડ કરીએ છીએ. ટામેટા એડ કરીએ છીએ. થોડી બુંદી એડ કરીએ છીએ. સેવ એડ કરીએ છીએ. અને થોડું દાડમ એડ કરીએ છીએ. તો આપણી જૈન કટોરી ચાટ રેડી છે. વિડીયો ફેસબુક પર જોતા હોય તો લાઈક કરો અને રસોડું ચેનલને ફોલો કરો. જો તમે આ વિડીયો યુટ્યુબ પર જોતા હોય તો લાઈક અને શેર કરો અને રસોડું ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમે પ્રપન્નાના આ મસાલા ટ્રાય કરવા માંગતા હોય તો તેની વેબસાઇટ પર તમારે ટ્રાયલ પેક 149 રૂપીસનું મળી શકે છે અને તેની વેબસાઇટ છે www.prapanna.in. થેન્ક યુ.